રામ રામ ને સીતારામ। આજે આપણે આવી ગયા છીએ જે આપણે વ્લોગ ઉતાર્યો હતો રવિવારીવાળો, એ જ જગ્યા ઉપર ફરીવાર આવ્યા છીએ અને આજે આપણે રિવરફ્રન્ટની ઓલીના બાજુનો ભાગ જે છે એને આજે આપણે એક્સપ્લોર કરવાનું છે। જો ઓલી બાજુનો રવિવારીનો ભાગ છે, આપણે અહીંયા જ ઊભા રહીને એનો વ્લોગ શૂટ કર્યો હતો અને તમને બધાને મજા આવી હતી। એની ઉપર ઘણી ખરી કમેન્ટ્સ પણ આવી હતી, એટલે આજે આપણે ઓલી બાજુના ભાગ ઉપર જઈશું અને તમને એના થોડાક વ્યૂઝ પોઈન્ટ બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે। તો મેં ગાડી પાર્કિંગ કરી દીધી છે, હું તમને બતાવી દઉં। તમે અટલ બ્રિજની સેજ આગળ આવશો ને એટલે તમને આખું ગાડી મૂકવાનું મળી જશે, ત્યાં તમે ફ્રીમાં પાર્કિંગ કરી શકશો અને આ બધા ફૂડ સ્ટોલ બી છે, પણ ખબર નહીં અત્યારે કેમ બંધ છે। તો આપણે સીધે આગળ જઈશું, આગળ છે અટલ બ્રિજ, તો ચલો આગળ જઈએ। અહીંયા તમને સાયકલિંગ કરવું તો સાયકલિંગ પણ મળી જશે। જો આવી સાયકલિંગ તમારે લેવી હોય ને તો તમને અહીંયાથી સેજ આગળ આવશો ને ડાબા હાથ ઉપર મળી જશે, હું તમને બતાવી દઉં છું। જો અહીંયા બધી સાયકલો પડેલી છે અને તમે સેજ લેફ્ટ સાઈડ ઉપર જશો ને એટલે એની ટિકિટ વિન્ડો છે। ટિકિટ વિન્ડોનો પ્રાઇઝિંગ છે, તમારે જો મોટી સાયકલ લેવી હોય તો 50 રૂપિયા સોલોની ટ્રીપ છે, બાકી પછી અલગ અલગ ટ્રીપ છે, તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો। ઘણી બધું ફેમિલીઝ છે જે ઓલરેડી અહીંયા એક્ટિવિટી કરે છે, પણ અહીંયા તમારે એક જ વાત ધ્યાન રાખવાનું, ગમે ત્યાં કોઈ સાયકલવાળો ભટકાઈ ના જાય। એટલે અત્યારે તમે ખાલી જુઓ મારી આજુબાજુમાં જ્યાં હોય ત્યાંથી સાયકલવાળો જ આડો આવે, જો એક આ ગયો, એક ઓલો જો, એટલે ગમે ત્યાંથી ગમે સાયકલ લઈને આવી શકે છે, એટલે થોડુંક ધ્યાન રાખવું। એવું હોય તો સાઈડમાં જે પિલર આપેલા છે ત્યાં બેસવું, એટલે કે બાકડા આપેલા છે ત્યાં બેસવું। અહીંયા અલગ અલગ ભાવ છે, ટ્રીઓના, ડ્યુઅલના, ઇલેક્ટ્રિકના, તમે અહીંયા તમારી રીતે ભાવ જઈ અને બુક કરાવી શકો છો। એટલે આને છે ને કોઈ ફાંસી આપી દીધી છે, બિચારું એકલું લટકે છે। ભાઈ લો ટોપ સાયકલો છે ને તમે ગમે એટલા આવશો ને તો ખૂટશે નહીં એકે, તમે જુઓ ખાલી સાયકલો। એમ તો ટ્રાફિક ઓલમોસ્ટ હોય છે સન્ડે, એટલે આડે દિવસે આવો તો બી ચાલે, સન્ડે બી ચાલે, બહુ બધી સાયકલો છે ઓલરેડી। करके दिखाता हूँ, करके नहीं दिखाता, फिर कुछ भी नहीं करता। हिरन में बाकाजी की बोलावे છે। हाँ ये कर लो पहले। ભાઈ લોકો જો અહીંયા ક્રિકેટે રમતા હોય છે, એટલે બહુ મોટો સ્પેસ અહીંયા મળે છે, તો તમારે કદાચ અહીંયા ક્રિકેટ રમવું હોય તો રમી શકો છો, કારણ કે જગ્યા બહુ મોટી છે। તો એટલીસ્ટ તમે કોઈ બી ફેમિલીમાં અથવા તો ફ્રેન્ડ સાથે આવો તો કોઈ બી વસ્તુ રમી શકો છો, એટલીસ્ટ બહુ સ્પેસ વધારે છે। જો ત્યાંથી તમારે સાયકલ ના લેવી હોય તો અટલ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં હું તમને બતાવી દઉં, જો અટલ બ્રિજ છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંયાથી સાયકલિંગ મળી જશે। એ જ રેટ જે ત્યાં રેટ છે એ જ રેટમાં તમને અહીંયા કન્સિડર થઈ જશે। અહીંયા બી એ જ બધી સાયકલો છે, પણ ખાલી ક્વોન્ટિટી ત્યાં કરતાં ઓછી છે, એટલે જો કદાચ અહીંયાથી તમે આ ગેટેથી આવતા હોય તો બી તમે અહીંયાથી સાયકલ કલેક્ટ કરી શકો છો અને કદાચ ઓલા પણ બી તમે ડ્રોપ કરી શકો છો। તો હવે અમે અટલ બ્રિજની નીચે આવી ગયા છીએ એક્ઝેક્ટ, તમને કદાચ હમણાં ઉપરથી મારી ઉપર અટલ બ્રિજ દેખાશે। તો ફૂલ ક્રાઉડ છે, ફૂલ ઓન ક્રાઉડ। તો જોઈએ શું ટિકિટ છે અને શું ચાર્જીસ હોય છે અલગ અલગ, તો ટ્રાય કરીએ। જો તમે ઉપર મારી ઉપર દેખાતું હશે ને એ અટલ બ્રિજ છે, તમે ક્રાઉડ જુઓ ખાલી, ફૂલ ઓન ક્રાઉડ। સીડી ઉપર બી એટલું ક્રાઉડ, સામેની ઉપર બી એટલું ક્રાઉડ, આઈ થિંક ઉપર બી એટલું જ ક્રાઉડ હશે। તો જઈએ ઉપર અને જોઈએ। તો પછી મેં અત્યારે એવું વિચાર્યું કે થોડુંક લાઇટિંગ થવા દો તો કદાચ વ્લોગમાં બી તમને મજા આવશે। ત્યાં સુધી અમે એનું ફૂડનું તમને બતાવી દઉં, જો કદાચ તમને ભૂખ લાગતી હોય તો આ બાજુ બધા ફૂડ કોર્ટ આપેલા છે ઓલરેડી, અને ઓલી બાજુ બી બધા ફૂડ કોર્ટ હતા, આ થોડાક પ્રીમિયમ સેગમેન્ટના ફૂડ કોર્ટ છે। તો કદાચ જો તમને ભૂખ લાગી હોય તો ઘણા લોકો ઓલરેડી જમે જ છે, તમે બી એને જમી શકો છો। અમે થોડીક વાર માટે બહારની બાજુ આવ્યા છીએ કારણ કે થોડીક ભૂખ લાગી છે, તો હું તમને બતાવી દઉં એનું પાર્કિંગ, જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એ સામેની બાજુ જો આ છે મલ્ટી લેવલ પાર્કિંગ, જ્યાં બધા માળ ઉપર પાર્કિંગ થાય છે ફોર વ્હીલરનું, અને ક્યાં કેટલી પાર્કિંગ થઈ છે એ બી ઓલા પણ બોર્ડ છે ત્યાં બતાવી દેશે કે કયા ફ્લોર ઉપર કેટલી જગ્યા ખાલી છે અને કેટલી નહીં। તો અહીંયાથી બી ડાયરેક્ટ લોકો ચાલી અને સીધા અંદર જઈ શકે છે। ઓલા પણ જો ઓલો ટોપલો પહેરીને જાય છે, ઓલો બ્લોગર દેખાય। कौन है ये लोग? આપણે થંબનેલ પિક્ચર લેવાનો છે ફૂલ જોડે,
કયા ફૂલ જોડે? અચ્છા પુલ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ભાઈ હવે અમે અહીંયા નાસ્તો પાણી કરી લીધા છે, સમોસા અને વડાપાઉં ખાઈ લીધું છે. તો હવે જઈએ આપણે. પ્રોપર લાઇટિંગો બધું આ ચાલુ થઈ ગઈ છે તમારા માટે. તો તમને બતાવીએ એટલીસ્ટ રાત્રે કેવું દેખાય છે. જો આ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કનો ગેટ છે, એનાથી સામેની બાજુ જ તમને અટલ બ્રિજ દેખાશે. હું મેં આની પહેલાં પણ કીધું ત્યારે લાઇટિંગ નથી ને હવે લાઇટિંગ છે. ખાલી જુઓ તમે લાઇટિંગનો પાવર. હજી તો જોરદાર દેખાશે આપણે અંદર જઈએ ત્યારે. તો આ ફ્લાવર પાર્કથી તમે જમણી બાજુ આવશો ને એટલે અહીંયા ટિકિટ બારી છે. તો અહીંયા તમારે ટિકિટ લેવી હોય તો મળી જશે. પણ આ તમે ઓનલાઈન બી લઈ શકો. જો ઓનલાઈન લેશો તો તમારે અહીંયા લાઇનમાં ઊભું નહીં રહેવું પડે. તો આઈ થિંક તમે ઓનલાઈન જ લઈ લો, સારું પડશે. ખોટું લાઇનિંગમાં ઊભું રહેવું પડે નહીં તમારે. અટલ બ્રિજનો ભાવ છે 50 રૂપિયા મોટા લોકો માટે અને 30 રૂપિયા એડલ્ટ માટે, અને સ્કૂલ માટે કોઈ ચાર્જ નથી. તો હવે અટલ બ્રિજ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તમને અહીંયા મારા કદાચ મોઢા ઉપર લાઇટ અલગ અલગ દેખાતી જશે. હું તમને અહીંયાથી વ્યૂ દેખાડું. તો ભાઈ જો અત્યારે અમે અટલ બ્રિજ ઉપર આટા મારી રહ્યા છીએ. ફૂલ ઓન ક્રાઉડ છે મારી ઓલી બાજુ બી ને આ બાજુ બી. તો તમને આ બાજુ બતાવી દઉં કે આ બાજુ નદી છે પ્રોપર અને ઓલી બાજુ ક્રૂઝ છે હમણાં જે મેં તમને બતાવી. તો અને આ બાજુ જશો એટલે તમે અહીંયાથી એક્ઝિટ મોડ છે. જો તમારે નાસ્તો પાણી કરવું હોય તો ઓલરેડી ત્યાં હેવમોનનો આઈસ્ક્રીમ છે, એ તમે અહીંયા ખાલી આઈસ્ક્રીમ જ ખાઈ શકો છો. બાકી બધું કંઈ છે નહીં. ત્યાં બહાર આપણે જે જમ્યા એવી રીતના તમારે ત્યાં ફૂડ કરી અને પછી જઈને અંદર આવવાનું છે. કારણ કે અહીંયા 30 મિનિટ્સ જ અલાઉડ છે, વધારે અલાઉડ નથી. પણ જો કે પ્લસ માઇનસ હોય તો ચાલી જાય છે. તો ભાઈ જો પહેલાં છે ને બધા અહીંયાથી આની ઉપર ચલાતું હતું, આની ઉપર. પણ આ લોકો આપણી પબ્લિક તો ખબર જ છે, એટલે ડેમેજ ના થઈ જાય ને એટલે પછી આ ગ્રીલ આજુબાજુ મારી દીધી. બાકી તમે અહીંયા ઉપર ઊભા રહો ને એટલે નીચેથી પાણી દેખાય. પણ શું કહેવાય, આપણી પબ્લિક જ એવી છે. તો ઠીક છે, હવે કોઈ વાંધો નહીં. બધા સરખા ના હોય તો કદાચ આનું એન્જોયમેન્ટ અલગ મળે. ઠીક છે, હવે અત્યારે ગ્રીલ ઉપરથી જોઈએ અને એન્જોયમેન્ટ કરીએ. તો અહીંયા ઘણા જો આવા ફોટા પડી જાય, નીચે બેન ફોટા પડાવવાળા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અહીંયા ભાઈ સસ્તા રિતિક રોશન રીલ્સ બનાવતા દેખાઈ જશે. તો આ બાજુ હું તમને એનો છેડો બતાવી દઉં. અમે આ બાજુ છેક આવી ગયા છીએ. તો આ બાજુ જે નીચે ઉતરો ને એટલે આનો છેડો આવી જાય છે. એટલે નદીની ઓલી બાજુ અને નદીની આ બાજુ. ઓલી બાજુ જાઓ એટલે તમને ઓલી બાજુ. એટલે ઓલમોસ્ટ અમે આ બાજુ આવી ગયા છીએ અને ફૂલ ક્રાઉડ છે. તમને કદાચ ફોટા પાડવા માટે સિંગલ ફોટોસ તો ક્યાંય ક્લિક નહીં કરી શકો, એટલી બધી ટ્રાફિક છે. તો હવે અમે અમારા વ્લોગિંગને શોર્ટ્સ લઈ લીધા છે, જે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે. મારી અને હિરેનભાઈની બી ચેનલ અહીંયા હું નીચે નાખી દઉં છું. જો તમને હિન્દીમાં ગમતા હોય વ્લોગ્સ તો તમે ત્યાં મૂકી શકો છો. સામે જો બાકી ઓલો સેલ્ફી સ્ટિકથી કરે ફૂલ બાકાજીકી બોલાવે છે. એટલે જાણે હમણાં ઓલા ડ્રોન શોટ ના ઉતારવાનો હોય. એટલે આવી નોટો તો અહીંયા મળી રહે. તો ચલો આપણે હવે નીકળીએ અને ક્રૂઝ તમને બતાવીએ, ક્રૂઝનું લાઇટિંગ બતાવીએ. અમે ટ્રાય કર્યો છે ઓલમોસ્ટ બધી જ લાઇટિંગ અહીંયા કવર કરવાનો, પણ જેટલું અમને આવડે છે એ પ્રમાણે અમે કરીએ છીએ. બાકી કોઈ ખોટી શીખામણ અહીંયા આપવી નહીં. એટલે અમને જે મજા આવી છે એ જ અમે ખોટી બાકાજીકી કોમેન્ટમાં કરવી નહીં. ભાઈ એટલી પબ્લિકની અંદર બ્લોગિંગ કરવું ડિફિકલ્ટ છે. જો તમને એક વાર લાગતું હોય ને તો એકવાર પબ્લિકમાં તમે કેમેરો ચાલુ કરીને બોલીને બતાવો તો હું તમને માનું. એટલે આ વસ્તુ ઇઝી નથી, પણ ઘણા લોકો કરી શકે છે અને ઘણા લોકો ખાલી વાતું જ કરે છે. એટલે જો તમે કંઈક કરવા માગતા હોય તો એકવાર પબ્લિકમાં કેમેરો ખોલી અને સ્પીચ આપો. જો ઓલરેડી હિરેનભાઈના ઉપરથી અમે શીખ્યા છીએ અને અમે બાકાજીકી બોલાવીએ છીએ. હવે ટેવ પડી ગઈ છે, પહેલાં નહોતું આવડતું. હવે 6 મહિનાથી પછી અમે ચાલુ કર્યું છે એટલીસ્ટ. જો 6:54 થાય છે અને તમે ખાલી અંધારું જુઓ અને લાઇટિંગ જુઓ. આ ક્રૂઝ છે અને આ બાજુ અટલ બ્રિજ. ખાલી વ્યૂ જુઓ તમે. વ્યૂ ઉપર તો ઠીક છે, પણ પાણીમાં પણ જુઓ વ્યૂ તમે. અહીંયા એન્જોય જ અલગ થાય. એટલે ફૂલ મજા આવી જાય એવું છે અહીંયા, પણ થોડીક પબ્લિક બી છે. એટલે ભાઈ સેટઅપ કરવાનું હોય તો. બાકી તમને એન્ટરટેનમેન્ટ તો અહીંયા પબ્લિકને જોઈને જ મજા આવશે. પબ્લિક હશે તો મજા આવશે. પબ્લિક હશે તો જ મજા આવશે. તો જો ક્રૂઝ પાસે લાઇટિંગ જુઓ તમે.
એકદમ ગોવા ફિલિંગ. લેફ્ટ સાઈડ ઉપર છે ક્રૂઝ અને રાઈટ સાઈડ ઉપર છે વેઇટિંગ એરિયા. તમે જોઈ શકો છો આ બધો વેઇટિંગ એરિયા છે. અહીંયા બેસવાનું હોય છે અને જ્યારે ફાઇનલ થઈ જાય ત્યારે પછી લોકો ક્રૂઝની અંદર જતા હોય છે. એ કંઈક હોય છે ટિકિટ અમુક લોકો થાય પછી જ થાય છે. અહીંયા લોકો જે બહાર આવે છે એટલે તમે લાઇટિંગ બી જુઓ, એન્જોય. બાકી હું તમને ક્રૂઝ બતાવું. જો ક્રૂઝ એકદમ અંદર એથેન્ટિકલ હોટલ જેવું દેખાય છે પ્રોપર. અને ઉપર ફ્લોરમાં બી હોટલ જ છે, નીચે બી હોટલ છે. એક ભાડું કંઈક 1500 રૂપિયા પર ડિનર અને પર લંચ છે. તો લોકો જો અત્યારે એન્ટર થવા માંડ્યા છે એટલે એકવાર કંઈક ફૂલ થઈ જાય પછી આ લોકો બોટને રન કરતા હોય છે. तब तक के लिए बाय. જો કાકા જો એને ટાબરિયાને લઈને ઊભા રહો, હમણાં આવશે રાઈટ સાઈડથી. तो भाई हमारा फरीથી બાકી જો ટાબરિયા માટે સારું હોય, જો અહીંયા બેર દેવાના, એને મોજ કરવાની. તો ક્રૂઝ જો ઓલી બાજુથી યુટર્ન મારે છે કારણ કે આગળ બ્રિજ છે એટલે ભાઈ સિગ્નલ આવી ગયું છે તો વળી જાય છે. તે આગળ અટર બ્રિજની નીચેથી જઈને આપણને ખબર જ નથી આવી સુધી કે ભાઈ અહીંયા ડાન્સ એ ફ્રીમાં શીખવાડે છે. શું કેવું હિરણભાઈ? ભાઈ જો તમને ડાન્સનો શોખ હોય ને તો સાંજે 7 વાગે 6:30 7 વાગે અહીંયા પહોંચી જજો. સ્ટેજ ઉપર તમને નાચતા આવડતું હશે ને તો એકલા નાચવા દેશે તમને અહીંયા. એનું તો ઠીક. આ જેવી ફિલિંગ આપશે અહીંયા તમને. હા, અને એની સિવાય બી અહીંયા ખાલી ચિલ્ડ્રન્સ માટે એક્ટિવિટી જુઓ તમે. જો અહીંયા પેલું આપણે કૂદતા હતા ને એ છે બધું. નાના છોકરાઓને કૂદવાનું હોય ને 1 પગલાં 2 પગલાં 3 પગલાં ઓલરેડી ચાર્ટ રેડી છે, એની ઉપર જ કરવાનું. સેમ ઇટ ઇઝ સાપ સીડી છે, સાપ સીડી નીચે ડ્રો કરેલી છે. અને સેકન્ડ થિંગ અહીંયા જો આ લોકો ચિલ્ડ્રન્સ અહીંયા રમે છે. આ બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા જુઓ છોકરાઓ. ને ઓલી બાજુ જે આપણે પહેલાં આવ્યા હતા ને એ બાજુ બધા ટેબલ્સ ઉપર કંઈક ને કંઈક એક્ટિવિટી ચાલે છે. તો બધા કંઈક ને કંઈક રમી રહ્યા છે અને આ બધું ફ્રી ઓફ કોસ્ટ ચાલી રહ્યું છે. તો તમારે બી જો આવવું હોય તો આવી જ જજો. અમને નથી ખબર કે આજે પહેલી વાર અમે આ વસ્તુ જોઈ કે અહીંયા લોકો આટલું બધું આવે છે પણ છતાં અમને નથી ખબર. તો ઘણું બધું છે છોકરાઓ માટે, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અમે તો ખબર પડી છે પહેલી વાર એટલે અમે બ્લોગ મૂકી દઈશું. બ્લોગ જોઈને આવવાનું ભૂલતા નહીં. તો સરદાર બ્રિજની નીચે અને આનું લોકેશન છે જે આપણે આ સરદાર બ્રિજ જ્યાં આપણે ગાડી પાર્ક કરી ત્યાંથી જેવા આપણે લેફ્ટ સાઈડ ટર્ન કર્યા ત્યાં જ હતું. પણ જ્યારે આપણે અંદર ગયા ત્યારે કંઈ નહોતું, પણ જ્યારે રિટર્ન આવ્યા ત્યાં બધી જ એક્ટિવિટી અહીંયા થતી હતી. તો આવવાનું ભૂલાય નહીં. તો હવે આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ ને હવે અમે ઘરે જઈએ છીએ કારણ કે અરાઉન્ડિંગ તમે જોયું હોય તો તમે જાઓ હવે ઘરે. તો હવે તમે જોઈ લીધો અહીંયા સુધી વિડીયો તો હવે ઠોકો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં કારણ કે અમને એવું મજા આવે આવું કંઈક ઉતારતા રહીએ. તો મળીએ આવા જ નવા વિડીયોમાં.